આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો આ વિડીયો છે એ પ્રથમ પરીક્ષા જે આવી રહી છે એ પ્રથમ પરીક્ષા 2024-25ની અંદર ધોરણ 9ની અંદર તમામ વિષયમાં કેટલા ચેપ્ટર પૂછાવાના છે તેની આજે આપણે સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર મિત્રો કરવાના છીએ। એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા, ખોટો કાપીને પણ ન જોતા, પૂરેપૂરો નિહાળી લો, કારણ કે કેટલા ચેપ્ટર તમારે અત્યારે વાંચવાના છે એની માહિતી તમને અત્યારે મળી જશે મિત્રો, જેથી કરીને તમે સારા એવા ટકા મેળવી શકશો। આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ખાસ જણાવીશ, હું છું આશીષ કુકડિયા, આપ જોઈ રહ્યા છો માસ્ટર જ્ઞાનગુરુ 2। મિત્રો ખાસ જણાવીશ એક નાના ભાઈ તરીકે કે ચેનલની પહેલી વખત આપ મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે ઓન રાખો, એટલે અવનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય એ આપને ઘરે બેઠા મિત્રો મળતા રહેશે। અને ખાસ જણાવીશ કે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। હવે એક વિષય વાઇઝ આપણે માહિતી મેળવશું ધોરણ 9ની અભ્યાસક્રમની। તો પહેલાં વાત કરશું ગુજરાતીની। તો ગુજરાતીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે પ્રકરણ છે 1 થી 12 પૂછાવાના છે, બરાબર, એટલે કે 1 થી 12 પાઠના પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર પૂછાશે। ત્યારબાદ ગ્રામરની વાત કરીએ તો ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, ધાતુ પ્રત્યય, સંધિ અને રવાનુકાર અને અંગસાધક પ્રત્યય પણ અહીંયા મિત્રો પૂછાવાના છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કે લેખન વિભાગની વાત કરીએ તો એમાં વિચાર વિસ્તાર છે, નિબંધ છે અને પદ્યાર્થ ગ્રહણ છે। પદ્યાર્થ ગ્રહણ એટલે આપ સૌ જાણો છો કે કોઈ ફકરો આપણને પૂછે, નીચે 2-4 પ્રશ્નો આપ્યા હોય તો ફકરો વાંચીને આપણે પ્રશ્ન લખવાના હોય અને પદ્યાર્થ ગ્રહણ આપણે કહી શકીએ મિત્રો। ત્યારબાદ આગળ વધીએ તો હિન્દી વિષયની વાત કરીએ તો હિન્દીની અંદર પ્રકરણ 1 થી 10 અને ગ્રામરની વાત કરીએ તો શબ્દ સમૂહ, મુહાવરા, પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી, વિલોમ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ, સ્ત્રીલિંગ પુલ્લિંગ ઓળખાવાનું, વિશેષણ, કર્તુવાચક અને ભાવવાચક સંજ્ઞા ઓળખવાની અને કહાવત, બરાબર છે। આ એટલું ગ્રામર છે ને લેખનની અંદર નિબંધ અને અપઠિત ગદ્યાંશ અહીંયા રહેશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ ધોરણ 9 સંસ્કૃતની। તો સંસ્કૃતની અંદર મિત્રો પ્રકરણ 1 થી 8 અને અભ્યાસ 1 જે ગ્રામરનો આપણને આપેલો છે તે પ્રથમ પરીક્ષામાં પૂછાવાનો છે। ત્યારબાદ વાત કરશું અંગ્રેજી વિષયની। તો અંગ્રેજી વિષયની અંદર યુનિટ જે છે 1 થી 6 અને કવિતા પહેલી અને બીજી રહેશે। ત્યારબાદ કોમ્પિટન્સ ટેસ્ટિંગ 1 છે તે પણ એ મિત્રો પૂછાવાનું છે। ત્યારબાદ વાત કરશું સામાજિક વિજ્ઞાનની મિત્રો। તો પ્રકરણ 1 થી 4 ઇતિહાસ, 8-9 રાજ્યશાસ્ત્ર અને 13-14-15 ભૂગોળના ચેપ્ટર અહીંયા મિત્રો પૂછાવાના છે। એટલે કુલ કરીને તમે જોઈ શકો છો 9 પાઠ છે પ્રથમ પરીક્ષામાં રહેશે। ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીની મિત્રો વાત કરીએ તો 6 ચેપ્ટર પૂછાવાના છે, 1, 2, 5, 7, 8 અને 12। ત્યારબાદ મિત્રો ગણિત વિષયની વાત કરીએ તો ગણિતના પ્રથમ 6 ચેપ્ટર જે છે એ ક્રમશઃ પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે મિત્રો। ત્યારબાદ વાત કરશું કોમ્પ્યુટર વિષયની। કોમ્પ્યુટર અંદર 1 થી 4, 9, 10 અને 11 મિત્રો આ 7 ચેપ્ટરના MCQ રહેશે। ત્યારબાદ ચિત્રકલાની વાત કરીએ તો જો તમારે કોઈને ચિત્રકલા વિષય હોય તો 1 થી 4 અને ચેપ્ટર નંબર 6 જે છે એના પ્રશ્નો અહીંયા વિકલ્પો પૂછાવાના છે। ત્યારબાદ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની વાત કરીએ તો 1, 4, 5, 6, 9, 10 અને 12, 14 રહેશે મિત્રો। તો મિત્રો આ તો ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષાનો। આશા રાખું છું કે મારી આ તમામ માહિતી છે આપને પસંદ આવી હશે અને વિડીયો તમે લાઇક કર્યો હશે અને હજી એકવાર જણાવી દો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।